ફરીવાર સૌ દર્શક મિત્રોનું એક નવા વિડીયોમાં સ્વાગત છે। મિત્રો, આજરોજ આપણે દુખિયાના બેલી બાપા સીતારામ એટલે કે બજરંગદાસ બાપાના ગામે પહોંચી ગયા છીએ, જે ગામનું નામ છે લાખણકા, જે ભાવનગર તરફ વલભીપુરની બાજુમાં જ આવેલું છે। આ લાખણકા ગામમાં બજરંગદાસ બાપા રહેતા હતા। આજે પણ બાપાનું મકાન અહીં ઉપસ્થિત છે અને બજરંગદાસ બાપુના કૌટુંબિક ભાઈઓ આજે પણ એ મકાનમાં રહે છે। એવું કહેવાય છે કે દુખિયાના બેલી બાપા સીતારામ બજરંગદાસ બાપા આ મકાનમાં 16 વર્ષ સુધી રહ્યા હતા। એટલું જ નહીં, અહીંયા એક હનુમાનજીનું મંદિર છે, તેની પૂજા બાપાએ 16 વર્ષ સુધી કરી। આજે વિડીયોમાં આપણે તે હનુમાનજીના દર્શન કરવાના છીએ, જે હનુમાનજીની પૂજા બજરંગદાસ બાપા કરતા હતા। પૂજનીય બજરંગદાસ બાપાનું ઘર છે એટલે બાપાનો સરસ મજાનો અહીં ફોટો પણ છે। બાપા સીતારામ, સૌનું ભલું કરજો। અને મિત્રો, હવે વિડીયોમાં તમે જે દર્શન કરી રહ્યા છો આ એ હનુમાનજી છે, જેની પૂજા 16 વર્ષ સુધી પૂજનીય બજરંગદાસ બાપાએ કરેલી છે અને આજે પણ બાપાના વંશજો આ હનુમાનજીની પૂજા કરે છે। જય હનુમાનજી મહારાજ, આપણે શરણે આવતા સૌ ભક્તોના દુઃખોને આપ દૂર કરજો। જય બાલાજી। બોલો નથી કહેજો બા. હા, મનુ બાપુ, હાલ જે હનુમાનજીનું સ્થાનક આપણે જોઈ રહ્યા છીએ, હા. એ બજરંગદાસ બાપુના પિતાજી અને હનુમાનજી બેસાડેલા છે। હા હા એ વાત છે? બજરંગદાસ બાપુના બાપુ, એના બાપુ લખમણદાસ બાપુ, અને એ લખમણદાસ બાપુ અહીં રહેતા, એ વખતે દેશી નળિયા હતા અને આ રામજી મંદિર હતું। એટલે લખમણદાસ બાપુ કે આરો મારો રામ સૂનો મને લાગે છે એમ, એટલે બાપા દાંત કાઢતા કાઢતા લખમણદાસ બાપુ કે હા કે રામ સૂનો છે પણ કે હનુમાન વગેરે સૂનો છે એમ કરી અને હનુમાનજીના સ્થાપના લખમણદાસ બાપુએ કરેલી। એ મારા બારોટના સોપડા લખાણ છે। અને કાળભૈરવ સ્થાપના શિવ મંદિરમાં કરી લખમણદાસ બાપુએ। એના દીકરા હીરાદાસ બાપુ, એના દીકરા બજરંગદાસ બાપુ, બજરંગદાસ બાપુએ આ હનુમાનજીને 16 વર્ષ અહીંયા પૂજા કરી બાળપણમાં, જે ઊભો છું એ હનુમાનજીને બાપાએ 16 વર્ષ તપસ્યા કરેલી। બોલો બાપા સીતારામ। આ જગ્યા જૂની જે છે આટલી નીચે હતી, હાલ આટલી અધર ઉપાડેલી છે। અત્યારે બાંધકામ નવું થયું ને। હા હા બાપુ, હાલ આપણે જે મંદિરે છીએ, એક સમયે દાદા અહીંયા પૂજા પાઠ કરતા હતા। હા, બાપા બાળપણમાં રહેતા ને એ વખતે આ રામેશ્વર મહાદેવ છે, ભોળાનાથનું મંદિર, બાપા બાળપણમાં ભોળાનાથની પૂજા કરતા। અને જે આગળ હું તમને જગ્યા બતાવું ને, આ બાપા ધૂણી તાપતા, આ બાપા આ ભોળાનાથની પૂજા કરતા એ રહ્યા ચાલી બાળપણમાં। હા હા આ કાળભૈરવની સ્થાપના કરેલી લખમણદાસ બાપુએ આ જગ્યા પર। એ આ કાળભૈરવ દાદા છે। બાપુ, આ વડ સાથે પણ કંઈક ઇતિહાસ જોડાયેલો છે? હા, આ વડ જો ને, એ વખતે વડની નીચે બાપા રહેતા હતા, કુઈ હતી આ જગ્યા પર। અચ્છા, કુઈ। અને અહીંયા બાપા ફરતા છાણા મૂકી અને ધૂણી તાપતા, અને આ કુઈ મેં બુરી ગઈ ને એટલે આ વડ રીપો છે બાપાના નામ ઉપર। અને આ જગ્યાએ બાપા ધૂણી તાપતા બાળપણમાં હતા તારે રહેતા તારે, એ આ જગ્યા ઓરિજિનલ। તો મિત્રો, હવે ક્યારે ભાવનગર તરફ આવવાનું થાય તો બજરંગદાસ બાપાના ગામ એટલે કે લાખણકા ગામની મુલાકાત અવશ્ય લેજો અને બાપાના ઘરના દર્શન જરૂર કરજો। ખૂબ જ સરસ અને પવિત્ર જગ્યા છે। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર જરૂર કરજો। તેમજ આપ અમારી ચેનલ પર નવા છો, ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માંગો છો તો ત્યાં જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી સૌ કોઈને બાપા સીતારામ।